ગોપીઓ રડે છે. રડતા રડતા ભગવાન કૃષ્ણને શોધવા માટે જંગલમાં ફરે છે. રાધિકા મળ્યા, રાધિકાને નીચે ઉતાર્યા, પૂછું કેમ થયું? રાધિકાએ કહ્યું, ખબર નહીં બેન, તમારા મધ્યમાંથી નીકળ્યા પછી મને સાથે લીધી, મને પોતાના ખભે બેસાડી, પણ મારાથી શું ભૂલ થઈ મને ખબર ન પડી. કૃષ્ણ મને આ વૃક્ષની ડાળીએ લટકાવીને જતા રહ્યા. રાધાની આંખોમાંથી ચોધાર અશ્રુની ધારા વહે, ગોપીઓની આંખોમાંથી અશ્રુ વહે છે. ઘણી ગોપીઓ તો હરણાવોને પૂછે છે, હરણાવો તમે અમારા કૃષ્ણને જોયા છે? પ્રેમની અવસ્થા આવી જ હોય. એક ગોપી તો વૃક્ષની ઉપરની ડાળ સામે નજર કરીને પૂછે છે, એ વૃક્ષની ડાળીઓ, તમે આટલી બધી ઉપર છો, તમે મને બતાવો ને અમારા કૃષ્ણ ક્યાં છે? કનૈયાના પ્રેમમાં પાગલ બનેલી આ બધી જ ગોપીઓ ભગવાન માટે રોયા કરે છે. આમ પણ વાલા સજનો, કબીરજી મહારાજની એક પંક્તિ છે, કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, બિનુ રોઈએ કિત પાઈએ પ્રેમ પિયારે મીત. આ સંસારમાં તમને રોયા વગર પ્રભુ નહીં મળે. નાના છોકરાને મેળામાં રોયા વગર મા બાપ રમકડું નથી આપતા, તો આપણે રોયા વગર કૃષ્ણ ક્યાંથી મળી જાય? કનૈયા પ્રત્યે જ્યારે તમારા હૃદયમાં વિશુદ્ધ પ્રેમ જાગૃત થશે, ત્યારે તમારે તમારી આંખને કેવું નહીં પડે રડવાનું, એ આપોઆપ રડતી જ રહેશે. જ્યારે તમને વિશુદ્ધ પ્રેમ જાગૃત થશે, જ્યાં સુધી સ્વાર્થ ભરેલો પ્રેમ હશે ત્યાં સુધી તમારી આંખો રડશે નહીં, એને તમારે રડાવવી પડશે. અને વિશુદ્ધ પ્રેમ થઈ જશે, કોઈ જાતની અપેક્ષા નહીં. કૃષ્ણ પાસેથી કશું મળે કે ન મળે એની અપેક્ષા નહીં, કૃષ્ણ મળે કે ન મળે એની અપેક્ષા નહીં. આવી જ્યારે પ્રેમની અવસ્થા આવી જાય, પછી તમારી આંખો એના માટે રોયા કરશે. અને હું ભરોસા સાથે કહું છું, આવી અવસ્થાના આંસુ તમારી આંખમાંથી નીકળે, એ આંસુ તમારી આંખમાંથી નીકળીને તમારા ગાલ સુધી પહોંચે, એના પેલા કૃષ્ણ તમારા આંસુ લૂછવા આવી જશે. વિશુદ્ધ પ્રેમના આંસુ હશે તો કૃષ્ણ ચોક્કસ આવશે. પણ જ્યાં સ્વાર્થ ભરેલો પ્રેમ હશે તો કૃષ્ણ નહીં આવે. પ્રભુને બોલાવવા હોય તો વિશુદ્ધ પ્રેમ જોઈએ છે. કનૈયાના પ્રેમને પામી જાઓ.